હવે આપણે જોશું આપણે જે ટેક્સ્ટ બુક ની અંદર જેને ચેપ્ટર સ્ટાર્ટ કરેલો હતો ત્યારે પહેલો ટોપિક કેપ્લરના નિયમો બાકી રાખેલો હતો. કારણ મેં કીધેલું હતું કે કેપ્લરના નિયમમાં જે સમીકરણ છે એ આપણે ભણવાનું બાકી છે, આપણે આગળ સાબિત કરશું. તો આપણે એને ઉપગ્રહના આવર્તકાળનું જે સમીકરણ હતું ત્યાં સાબિત કરેલું છે. આવર્તકાળનું સમીકરણ એ જ સમીકરણ છે કેપ્લરે પોતાના નિયમની અંદર આપણને જે ટેક્સ્ટ બુકમાં આપેલું છે ત્યાં ડાયરેક્ટ આપેલું છે. બાકી કેપ્લરે કઈ ડાયરેક્ટ લખેલું નથી, એને તો સાબિત જ કરેલું છે. પણ એ સાબિતી ટેક્સ્ટ બુકમાં ક્યાં આપેલી છે? પાછળનો ભાગ ઉપગ્રહ છે ત્યાં. અને આગળ તમે જોશો હવે ટેક્સ્ટ બુકમાં તો ત્યાં માત્ર ડાયરેક્ટ સમીકરણ લખીને આપી દીધું છે. એટલે આપણે બાકી રાખ્યું છે, કારણ કે તમને ત્યારે ખ્યાલ ન આવે કે આ સમીકરણ શું કહેવા માંગે છે. પણ આપણે હવે ભણી ગયા અને દાખલા ગણી લીધા છે, એટલે હવે તમને સમીકરણ જોશો ત્યાં જ ખ્યાલ આવી જશે કે કઈ રીતે સમીકરણ મેળવેલું છે અને વાક્ય શું કહેવા માંગે છે. કેપ્લરના 3 નિયમો છે. પ્રસ્તાવનામાં આપણને એવું કીધું છે કે જ્યારે અવકાશયાનની શોધ નથી થઈ, ઉપગ્રહની શોધ નથી થઈ, અથવા તો આપણે અવકાશીય કોઈ પદાર્થને જાણતા જ નથી, ત્યારે વૈજ્ઞાનિકોએ શું અનુમાન લગાવેલું હતું? તો એને એવું કીધેલું હતું કે પૃથ્વી છે એ સ્થિર છે અને સૂર્ય તથા બાકીના ગ્રહો એની આસપાસ ભ્રમણ કરે છે. અને એ કેવા માર્ગ ઉપર? તો કે વર્તુળાકાર માર્ગ ઉપર. એટલે પૃથ્વીના કેન્દ્રમાં છે, વર્તુળના. પછી આર્યભટ્ટ, એનું નામ સાંભળેલું, એ મહાન ગણિત શાસ્ત્રી છે જેણે શૂન્યની શોધ કરેલી છે. તો એને શું કીધું કે ભાઈ એવું નથી, સૂર્ય છે એ કેન્દ્રમાં છે અને એની આજુબાજુમાં બધા ગ્રહ અને એમાં પૃથ્વી આવી જાય, એ બધા જે છે સૂર્યની આસપાસ ભ્રમણ કરે છે. પણ આર્યભટ્ટ એની સાબિતી નથી આપી. એને તો અવલોકન કર્યું માત્ર. ડેઈલી સૂર્ય ઉગે છે, આથમે સૂર્યગ્રહણ થાય, ચંદ્રગ્રહણ થાય, અને બાકીની જે ઘટનાઓ ભરતી અને ઓટ સમુદ્રની અંદર થતી હોય એ બધી ઘટનાઓનું અનુમાન લગાવ્યું છે. શિયાળામાં રાત લાંબી હોય, ઉનાળામાં રાત ટૂંકી હોય, તો આવી બધી ઘટનાઓ એને પહેલા અભ્યાસ કર્યો, પછી એને વાત કીધી. બાકી સાબિતી એને નથી આપી. પછી કેપ્લર નામનો વૈજ્ઞાનિક છે જેને આપણે નિયમો હવે ભણીશું, એને આની સાબિતી આપણને આપી છે. તો એને સૌથી પહેલા શું કીધું? પ્રથમ નિયમ. પ્રથમ નિયમની અંદર વાક્ય આપણને આપેલું છે કે બધા જ ગ્રહો, એટલે એમાં પૃથ્વી આવી જાય, કે બધા જ ગ્રહો એવી લંબવૃત્તીય એટલે લંબ વર્તુળ, હમણાં આપણે આકૃતિ દોરશું એટલે ખ્યાલ આવે, લંબવૃત્તીય કક્ષામાં ભ્રમણ કરે છે. જેના એક કેન્દ્ર પર સૂર્ય હોય. આવું વાક્ય આપણને પહેલા નિયમમાં લખીને આપ્યું છે. હવે લંબ વર્તુળ એટલે કઈ નવી આકૃતિ નથી. વર્તુળ હોય ને બે બાજુથી દબાવી દેવાનું છે, એટલે આ લંબ વર્તુળ થઈ ગયું. આનું આપણે સાદું નામ કીધું છે આ લંબ વર્તુળ. તો બાકી આનું નામ મેથ્સની અંદર જે એ ગ્રુપ જેને રાખેલું છે એને મેથ્સમાં ચેપ્ટર આવશે અને એને નામ આપ્યું છે ઉપવલય. મેથ્સની ભાષામાં, ગણિતની ભાષામાં એને ઉપવલય એવું કીધેલું છે. વર્તુળનું ચેપ્ટર આવશે, ઉપવલય એનું ચેપ્ટર આવશે, અતિવલય આવશે અને પરવલય આવશે. આપણે આલેખ ભણવાના આવશે ફિઝિક્સની અંદર. વર્તુળે આપણે આવે છે, આ ઉપવલય અત્યારે આવી ગયું, હજી આગળ અતિવલય અને પરવલય આવશે. હું આવશે ત્યારે કહીશ, પણ એના ચેપ્ટર નથી ભણવાના. એટલે એ સમીકરણ એના કોઈ ડીપમાં આપણે જવા નથી, ઊંડાણપૂર્વક એનો કોઈ અભ્યાસ આપણે કરવાનો નથી. માત્ર આપણે સમીકરણ ઉપરથી કહેવાનું છે કે આકૃતિ કઈ રીતે બને છે. તો આ છે એની એક્સ અક્ષ, આ એની વાય અક્ષ, આપણે એવું અત્યારે કહીએ. તો આ એનું કેન્દ્ર થાય. આપણે વર્તુળની અંદર કેન્દ્ર એટલે બે અક્ષ જ્યાં ભેગા થાય ત્યાં એને કેન્દ્ર કહે છે. પણ ઉપવલયની અંદર એવું હોતું નથી. આ આપણા માટે નવીન છે.
શું કામ નથી એ આપણે કારણ નથી આપવાનું, કારણ કે એ તમારે મેથ્સમાં જવું પડે, આખું ચેપ્ટર ભણવું પડે, એના ઘણા બધા સમીકરણો છે યાદ રાખવા પડે. તો આપણે કાંઈ કરવાનું નથી, આપણે સ્વીકાર લેવાનું કે હા આમાં એક કેન્દ્ર નથી, એમાં બે કેન્દ્ર છે, એટલે આને કેન્દ્ર નથી કહેવાનું. કોને કહેવાનું છે હવે? તો કે આ બાજુ એક કેન્દ્ર હોય છે અને એવી જ રીતે અહીંયા જમણી બાજુ એક કેન્દ્ર હોય છે. તો આ કેન્દ્ર છે સેન્ટર કહેવાય. એટલે હું અહીં લખી દઈશ C1 અને C2, બે કેન્દ્ર હોય ઉપવલયની અંદર. આ રીતે કારણ અત્યારે આપવાનું નથી, હમણાં હું આકૃતિ તમને દોરાવું કઈ રીતે દોરવાની છે એના આધારે તમને ખ્યાલ આવી જશે શું કામ બે કેન્દ્ર છે. હવે આપણે શું કરવાનું છે કે હવે આપણને જે વાક્ય આપ્યું એ સમજી, બધાય ગ્રહો એટલે આપણા સૂર્યમંડળના જેટલા પણ ગ્રહ છે બધા ગ્રહ એવી લંબવૃત્તીય કક્ષકમાં ભ્રમણ કરે છે. તો આ લંબવૃત્તીય કક્ષક કે જેના એક કેન્દ્ર પર સૂર્ય હોય, એટલે કે આ બાજુ હશે ને આ બાજુ સૂર્ય હશે. એટલે બધા ગ્રહ માટે એવું નથી કે સૂર્ય છે આ જ કેન્દ્ર ઉપર હોય. આપણે પૃથ્વી માટે ધારો કે આવું છે, પૃથ્વી છે એ કોઈ પણ માર્ગ ઉપર આપણે દર્શાવી દઈએ, ધારો કે આ એની પોઝિશન છે કોઈ પણ એક સમયની, ઈ એટલે અર્થ. તો આપણા માટે સન એટલે સૂર્ય એસ ધારો કે ત્યાં હશે. તો પૃથ્વી માટે આ બાજુ છે, પણ બીજો કોઈ ગ્રહ હોય એના માટે આને કેન્દ્ર ન હોય, એની આકૃતિ છે એ જે સૂર્ય છે, સોરી બીજો ગ્રહ છે એ આવી કોઈ કક્ષકમાં ધારો કે ભ્રમણ કરે છે. તો એના માટે જો અહીંથી હું ઉપવલય દોરીશ, તો આ ઉપવલય જે છે એના માટે કેન્દ્ર આ જમણી બાજુનું છે, જે આપણા માટે C2 છે એ એના માટે થાય. તો સૂર્ય તો એક જ છે, કે બધા માટે સ્વતંત્ર સૂર્ય તો આપ્યા નથી, સૂર્ય તો બધા માટે એક જ છે. તો આવું શક્ય છે, કોના માટે આપણે યાદ નથી રાખવાનું, પણ છે ખરા. એટલે આપણે ખાલી વાક્યની અંદર જે કીધું ને એ સમજવાનું છે. એટલે એને ચોખવટ કરીને કહી દીધું એક કેન્દ્ર પર સૂર્ય હોય, એટલે એ જમણી બાજુ હોઈ શકે અને ડાબી બાજુ હોઈ શકે. સૂર્યમંડળમાં ઘણા બધા ગ્રહ છે અને બધાનો આવર્તકાળ સરખો નથી, બધાની કક્ષીય ત્રિજ્યા એટલે કે સૂર્યથી અંતર સમાન નથી. આપણી પહેલા બે ગ્રહ છે સૂર્ય બાજુ જાય એટલે, અને આપણા પછીના બાકી બધા ગ્રહ આવે. તો આપણી આગળના જે બે ગ્રહ છે એ સૂર્યથી વધારે નજીક છે, આપણી પાછળના બધા ગ્રહ હશે એ સૂર્યથી ઘણા બધા દૂર છે. તો જેમ જેમ દૂર જેમ તાપમાન ઘટતું જાય, જેમ જેમ નજીક જેમ તાપમાન વધતું જાય, પણ આપણે એવી પોઝિશન ઉપર છીએ કે જ્યાં તાપમાન છે એ સમપ્રમાણમાં જળવાઈ રહે છે, એટલે સંતુલિત અવસ્થામાં હોય. ઉનાળામાં કઈ 200 ડિગ્રી નથી પહોંચી જતું, શિયાળામાં કઈ -200 નથી થઈ જતું. તો એ વાતાવરણ આપણું અનુકૂળ શું કામ છે? તો કે સૂર્યથી પૃથ્વીનું જે અંતર છે એ કુદરતી રીતે એવું સેટ થઈ ગયેલું છે. એટલે તો પૃથ્વી ઉપર માણસનો અથવા તો પ્રાણીઓનો અથવા તો સજીવોનો વસવાટ શક્ય છે, જે બીજા ગ્રહ ઉપર અત્યારે નથી. તો મેઇન એનું કારણ શું છે? એક તો વાતાવરણ નથી, જે આપણે આગળના લેક્ચરમાં કીધું હતું એમ કે વાતાવરણના અણુઓ પૃથ્વીની સપાટી ઉપર ચોંટીને રહે છે. તો એનું કારણ શું છે? ગુરુત્વાકર્ષણ બળ. તો બીજા ગ્રહ જે છે એની અંદર વાતાવરણ આવી રીતે ચોંટીને રહી શકતું નથી. અને બીજું કારણ શું કહેવાય? તો કે તાપમાનનો ફેરફાર એટલો મોટો છે કે જે સજીવો સહન ન કરી શકે. ઉનાળામાં 200 ડિગ્રી થઈ જતું હોય, શિયાળામાં -200 થઈ જતું હોય, અથવા તો ઉનાળો અને શિયાળો નહીં, અમુક ગ્રહ તો એવો છે કે રાત્રે જ્યારે સૂર્ય આથમી જાય ત્યારે માઇનસમાં તાપમાન વહી જાય, અને પાછો સૂર્ય ઉગે ત્યારે પ્લસમાં વહી જાય. તો ખાલી એક જ દિવસમાં 150-200 ડિગ્રીનો ફેરફાર થઈ શકે. તો એમાં કોઈ દિવસ સજીવો અત્યારે રહી શકતા નથી. એટલા માટે આપણે અત્યારે આપણી વાત કરી, તો આપણા માટે ધારો કે આ બાજુ કેન્દ્ર છે. હવે આ અક્ષ તમે જોશો એટલે લાંબી દેખાય છે, તો આને કહેવાય દીર્ઘ અક્ષ. દીર્ઘ એટલે લાંબી, અને આને કહેશો આપણે લઘુ અક્ષ. લઘુ અક્ષ એટલે નાની અક્ષ. એ તો આપણે જોઈ ત્યાં જ ખ્યાલ આવી જશે કે વાય અક્ષ છે એ ટૂંકી અક્ષ છે, એક્સ અક્ષ છે એ લાંબી અક્ષ છે. હવે તો કે હવે આપણે જે બે કેન્દ્ર કીધા એમાં આપણે આને ધ્યાનમાં લેવાનું છે, મેં દોરેલું છે એ પ્રમાણે. તો આની અંદર એ પાછા અડધી અક્ષ એટલે અડધો ભાગ. અહીંયા હું 0 લખી નાખું, બે અક્ષ ભેગા થાય છે એટલે. તો આ અડધી જે અક્ષ છે એને હું A કહી દઉં, અને આમ અડધી જે અક્ષ છે એને B કહી દઉં. તો એને શું કહેવાય? તો કે અડધી દીર્ઘ અક્ષ છે એટલે અર્ધ દીર્ઘ અક્ષ. આખી અક્ષ છે એને દીર્ઘ અક્ષ કીધી, લાંબી અક્ષ, પણ એની અડધી કરી નાખો તો આગળ અડધો શબ્દ એટલે કે અર્ધ દીર્ઘ અક્ષ.
એ રીતે આને શું કહેવાય તો કે અર્ધ લઘુ અક્ષ. પણ આપણે એનું વધારે કામ નથી. આપણે જે સમીકરણમાં જરૂર પડશે એ આની છે, અર્ધ દીર્ઘ અક્ષની. તો પેલી આકૃતિ તમને આ રીતે આપી, કેપ્લરે સમજાવેલું છે. આ એને પ્રયોગો કરીને ચેક કરેલું છે અને એની અંદર પોતાના આપણે જે ગ્રહો કીધા એ પ્રમાણે સ્થાન મૂકીને દિવસ અને રાતના સમયમાં આપીને ઘણા બધા પ્રૂફ આપીને પછી કીધું છે કે ખરેખર આવી શક્યતા છે. કારણ કે એણે જયારે શોધ કરી હતી ત્યારે અવકાશની અંદર કઈ એને જઈને જોયું નહોતું કે પૃથ્વી ક્યાં છે, સૂર્ય ક્યાં છે, કોણ ગતિ કરે છે. એ તો પૃથ્વી ઉપર બેઠા બેઠા જ એણે કીધેલું છે. અત્યારે ટેકનોલોજી એવી છે કે આપણે અવકાશમાં જઈ શકીએ છીએ, પણ ત્યારે એવી ટેકનોલોજી હતી નહીં. તો એને આ બધી જે ગણતરી છે એ અવલોકનો ઉપરથી કીધેલી છે. હવે આની નીચે તમે જોશો એટલે બીજી આકૃતિ તમને આપેલી છે. એ બીજી આકૃતિ શું દર્શાવે છે? તો બીજી આકૃતિ આપણને એવું એમાં સમજાવેલું છે કે તમારે લંબ વર્તુળ દોરવું હોય તો કઈ રીતે દોરાય. ધારો કે આપણો આ પેજ છે. હવે મેં તમને કીધું એમ કે શું કામ બે કેન્દ્ર છે એનું કારણ હવે આપણે આપવાનું છે. ધારો કે તમારી પાસે તમારે આપણું બુકનું આ પેજ છે, તમારા ચોપડાનું. તો બુકના પેજની અંદર તમારે એક દોરી લેવાની છે, લાંબી દોરી. કેટલી લાંબી દોરી? તો કે આ જે પહોળાઈ છે ને એવડી લાંબી દોરી લઈ અને એને પેજની અંદર થોડેક બે બાજુ ફિક્સ બાંધી દેવાની છે ટાંચણી વડે. પછી તો કે આ દોરી છે હવે જો હતી લાંબી પણ આપણે બાંધી છે અંદર તો લૂઝ રહેશે. તો એ દોરી છે ધારો કે આવી રીતે આમ છે અત્યારે લાંબી, પછી તમે આને ખેંચશો એટલે અહીં સુધી પહોંચી જશે. હવે શું કરવાનું? તો કે એક બોલપેન લેવાની છે તમારે. બોલપેન છે એ તમારે આની અંદર રાખી દેવાની અને આમ મેક્સિમમ જેટલું ખેંચાય એટલું ઉપરની તરફ ખેંચી લેવાનું. એટલે હવે હું બીજી પોઝિશન દોરું છું. તો ધારો કે બોલપેન મેં અંદર રાખી અને ખેંચ્યું એટલે આવી આકૃતિ બને છે. આ રીતે હું ખેંચીને અહીં રાખી દઉં છું. હવે શું કરવાનું? તો કે આને મારે આમ ફેરવવાનું છે. ખેંચાયેલી દોરી દેવી જોઈએ. તો દોરી ખેંચાયેલી રાખીશું અને હું ફેરવીશ એટલે આકૃતિ આવી રીતે બનશે, આમ ફરશે. આ રીતે. તો આ થઈ ગયું લંબ વર્તુળ. તો લંબ વર્તુળ દોરવા માટેની આ રીત છે. એટલે આપણે કીધું કે બે કેન્દ્ર શું કામ હોય? તો કે તમે જે દોરી લીધેલી છે એ બે બાજુથી જે બાંધેલી છે એ એના કેન્દ્ર થઈ ગયા બે. કારણ કે આપણે વચ્ચેનો જે પોઈન્ટ છે એની સાપેક્ષમાં નથી દોર્યું. તમે એની સાપેક્ષમાં દોરશો તો એ દોરાશે જ નહીં, વર્તુળ જ બનશે. કારણ કે તમે વચ્ચેની પોઈન્ટ રાખીને તમે આમ દોરી ખેંચશો તો એ ત્રિજ્યા થઈ ગઈ, પછી હું ફેરવશો તો વર્તુળ બનશે. એટલે ઉપવલયની અંદર આ કેન્દ્ર નથી, બે બાજુ જે છે એ કેન્દ્ર છે. એનું કારણ આપણે દોરવાનું નથી, આપણે સમજવાનું નથી. આ તો આપણને ખ્યાલ આવે શું કામ બે કેન્દ્ર છે. આ મેં તમને એનું કારણ આપી દીધું. બાકી આપણે એનો હવે આગળ ક્યાંય એકય ચેપ્ટરમાં નથી, 12મા ધોરણમાં ઉપયોગ નથી, આના સિવાયના એકય ચેપ્ટરમાંનો ઉપયોગ. એટલા માટે તમારે ઉપવલય કેમ દોરવું, એના સમીકરણ શું છે બાકીના એ કઈ યાદ રાખવાના નથી. તો મેથ્સ વાળાના આવશે, આપણે કઈ કામનું નથી બીજાને. તો મેથ્સ વાળાને તો આખો ચેપ્ટર મેથ્સમાં ભણવાના જ છે. બાકી ફિઝિક્સમાં આપણે કઈ વધારે જરૂર પડતી નથી. તો આ થઈ ગયો પહેલો નિયમ. હવે જોશું આપણે બીજો નિયમ. બીજો નિયમ આપણે ભણીએ એની પહેલા ઉદાહરણ ભણી લઈ પહેલું, કારણ કે એ પહેલા નિયમના આધારે જ છે. તો ઉદાહરણ નંબર પહેલું જોશો તો એમાં ક્વેશ્ચનમાં તમને એવું કીધેલું છે કે આકૃતિ 8.1 કૌંસમાં એ લખીને આપેલો છે. એટલે પહેલી આકૃતિ જે આપણે પહેલા નિયમમાં ભણેલા હતા એના આધારે પહેલું ઉદાહરણ છે. તો પેલા આપણે પહેલી આકૃતિ દોરશું. અહીંયા લંબ વર્તુળ પાછું. આ લંબ વર્તુળની અંદર આ એક કેન્દ્ર ઉપર સૂર્ય છે. આ બાજુ P પોઈન્ટ આપેલો છે, આ બાજુ A પોઈન્ટ આપેલો છે. અહીંયા B અને C એવું લખીને આપ્યું છે અને 0 આપણે કહી દઈશું વચ્ચે અક્ષ જ્યાં ભેગા થાય છે ત્યાં. હવે
એક કન્ડિશન એટલે પેલી ધારો કે અવસ્થા પૃથ્વી છે એની અહીંયા છે અને બીજી અવસ્થા છે અહીંયા E2, બે જુદી જુદી અવસ્થા આપણે ઉપર અને નીચે દર્શાવી દીધી છે. આપણો પ્રશ્ન શું છે, તો આ બે લાઈનને પેલા જોઈન્ટ કરી દો, સૂર્ય અને પૃથ્વી. એ રીતે અહીં સૂર્ય અને પૃથ્વી. તો હવે જે આ ભાગ બને છે, લાઈન જોઈન્ટ કર્યા પછી જે ભાગ બને છે એમાં તમને દેખાશે કે આટલા ભાગનું ક્ષેત્રફળ આ ભાગ કરતા ઘણું બધું ઓછું છે. જો આકૃતિમાં એટલે ખ્યાલ આવશે તો જોઈ ત્યાં જ ખબર પડી જશે. તો બીજો નિયમ જે છે આગળ એ ક્ષેત્રફળનો નિયમ છે. ક્ષેત્રફળનો નિયમ આપણે હમણાં ભણશું પછી. હવે આકૃતિમાં આપણને શું કહેવા માંગે છે, તો કે આના પ્રશ્નમાં આપણને કીધેલું છે કે પૃથ્વી અહીંથી ગતિની શરૂઆત કરે તો એને E1 થી E2 સુધી જવું છે. પછી અહીં કે ઊભું નથી રહેવાનું, એને E2 થી પાછું E1 સુધી જવું છે. તો બેયમાં સમય સમાન હશે કે નહીં, વેગ સમાન હશે કે નહીં, એવો પ્રશ્ન છે. તો વેગ આપણે કેવો છે, તો તમને તો એવું જ લાગશે કે આ બાજુ અડધું વર્તુળ, આ બાજુ અડધું વર્તુળ, તો વેગ તો સરખો જ કહેવાય ને, એવું આપણે કહી શકાય. પણ ખરેખર એવું નથી. શું કામ એવું નથી, તો કે આપણે આ કેન્દ્ર અહીંયા નથી. જો આ બાજુ આ પોઈન્ટ ઉપર 0 બિંદુ ઉપર કેન્દ્ર હોત તો કહેવાય કે આ બાજુ અડધું વર્તુળ, આ બાજુ અડધું વર્તુળ. આપણું કેન્દ્ર સાઈડમાં છે, આની સાપેક્ષમાં આપણે ફરવાનું છે. તો અહીંથી તમે આમ નજીક આવશો, આ અવસ્થા એટલે P પોઈન્ટ છે એ સૂર્યની સૌથી નજીક છે. તો જ્યારે પૃથ્વી સૂર્યની સૌથી નજીક હોય ત્યારે ઉનાળાનો સમય ચાલતો હોય છે. સૌથી દૂર એટલે અહીંયા હશે તો ત્યારે શિયાળાનો સમય ચાલતો હોય છે. કારણ કે સૂર્ય ઘણો બધો દૂર છે, અહીંયા સુધી એના કિરણો આવશે, અંતર વધારે કાપવું પડશે. જેમ જેમ અંતર વધતું જાય એમ ઉર્જા ઘટતી જાય. તો સૂર્યના કિરણો આપણા પૃથ્વી ઉપર જે પહોંચે એ ઓછા પહોંચે. એટલે શું થાય, તો કે ઠંડી લાગશે આપણને, કારણ કે તાપમાન વધશે જ નહીં, ઉર્જા છે જ નહીં એટલી બધી એની પાસે. એટલે તો આપણો પ્રશ્ન છે વેગ કઈ કન્ડિશનમાં વધારે હશે અથવા તો ઓછો હશે, અથવા એટલે આપણે શું કરવાનું, બેયના વેગની કમ્પેરિઝન કરવાની છે. તો એના માટે તમારે કોણીય વેગમાનનું સમીકરણ યાદ રાખવું પડશે. કોણીય વેગમાન તમે ભણી ગયા હોય તો ભલે, નહીતર કોણીય વેગમાનનું સમીકરણ થાય L બરાબર mvr. આવું સમીકરણ આપણે ચાક ગતિમાં 7મા ચેપ્ટરમાં ભણશું, જે આપણે બાકી છે ત્યારે. એટલે આ યાદ રાખવાનું છે તમારે. કોણીય વેગમાન જેમ રેખીય વેગમાન હોય એ તો તમે ભણી ગયા છો. રેખીય વેગમાન એને P વડે દર્શાવાય અને એનું સમીકરણ છે m × v. તો આમાં m × v તો છે જ. જો તો વૈધું શું, ખાલી r એટલે કે ત્રિજ્યા. કારણ કે રેખીય વેગમાનમાં ત્રિજ્યા ન હોય, એમાં માત્ર આમ સુરેખ ગતિ જ હોય છે. જ્યારે ચાક ગતિમાં તો વર્તુળ જ બનાવવાનું છે. તો વર્તુળ બનતું હશે તો નિશ્ચિત માર્ગ ઉપર ફરે છે એટલે ત્રિજ્યા નિશ્ચિત હશે એની, એટલે અહીંયા r આવી ગયો. હવે ચાક ગતિમાં અથવા તો કોઈ પણ વર્તુળમય ગતિમાં વેગના સદિશની દિશા સતત બદલાતી હોય છે. એ ખાસ અગત્યનું છે, તમે ચોથા ચેપ્ટરમાં ભણશો કે ચાક ગતિ કરતો પદાર્થ અથવા વર્તુળમય ગતિ કરતો પદાર્થ. ચોથા ચેપ્ટરમાં સાવ છેલ્લે આપણને ટોપિક આપેલો છે કે વર્તુળમય ગતિ કરતો કોઈ પણ પદાર્થ હોય એમાં હંમેશા વેગનો સદિશ સતત બદલાતો હોય. મૂલ્ય નથી કેતો, સદિશ કહું છું. તમે ધારો કે તમારું વાહન, આપણે પ્રેક્ટિકલ લાઈફનું ઉદાહરણ લઈ લે તમને ખ્યાલ આવે. તમે ટુ વ્હીલ લઈને જતા હોય અથવા સાયકલ લઈને જતા હોય અને ધારો કે તમારે વળાંક વળવો છે. તો જ્યારે તમે વળાંક વળશો ત્યારે તમારે વાહન ધીમું પાડવું પડશે. શું કામ? તો કે જ્યારે તમે વળાંક વળશો ત્યારે વાહન ઉપર એટલે કે આપણા ઉપર કેન્દ્ર તરફ કેન્દ્રગામી બળ લાગતું હોય છે. કેન્દ્રગામી બળ આપણે આગળ ભણી ગયા, દાખલા ગણ્યા હતા, સમીકરણ મેળવેલો તો mv²/r એનું સમીકરણ હતું કેન્દ્રગામી બળનું. તો કેન્દ્ર તરફ આપણને બળ લાગે છે એટલે પ્રવેગ ઉત્પન્ન થાય. તો પ્રવેગ ત્યારે જ ઉત્પન્ન થાય જ્યારે વેગમાં ફેરફાર થાય. પણ વેગમાં ફેરફાર તો થતો નથી ધારો કે, કારણ કે પૃથ્વી જે ચાક ગતિ કરે છે એમાં તો આપણે એવું કહીએ છીએ કે વેગ અચળ છે.
365 દિવસ લેશે એક પરિભ્રમણ સૂર્યની આસપાસ પૂરું કરવામાં. તો વેગ અચળ છે, તો એમાં શું બદલાય છે? તો કે વેગની દિશા બદલાય છે. અહીંયા એના વેગની દિશા સ્પર્શકની દિશા હોય એટલે આમ હશે. સ્પર્શક હંમેશા 90 અંશના ખૂણે હોય છે. પછી તો કે અહીંયા પહોંચે પૃથ્વી ત્યારે એના વેગનો સદિશ તો કે આમ હશે, અહીંયા આમ હશે. દરેક જગ્યાએ સ્પર્શકની દિશા જો જુદી જુદી છે. તો વેગના સદિશની દિશા બદલાય છે, વેગનું મૂલ્ય નથી બદલાતું. એટલા માટે અંદર તો કે અંદર આપણે હવે જોશું કોણીય વેગમાનનું સમીકરણ mvr એનો ઉપયોગ કરવાનો છે. કોણીય વેગમાન હંમેશા અચળ રહે એ 7મા ચેપ્ટરમાં આપણે કહેવાનું છે. સાબિતી આપેલી છે ત્યાં કે કોણીય વેગમાનનું મૂલ્ય હંમેશા અચળ હોય છે. તો આપણે એ લખશું P બિંદુ પાસે કોણીય વેગમાન એટલે કે ડાબી બાજુ બરાબર A બિંદુ પાસે કોણીય વેગમાન એટલે જમણી બાજુ. તો અહીંયા સમીકરણમાં લખી નાખીએ mvr બરાબર mvr. હવે બે બાજુથી કેન્સલ નથી કરી નાખવાના આપણે. દળ અચળ છે, આ બદલાતું નથી. પૃથ્વીની અંદર જે દળ રહેલું છે એ બદલાતું નથી. પણ અહીંયા હું નામ આપીશ એટલે નાના અક્ષર આ રીતે લખી નાખવાનો છે. ડાબી બાજુ B, જમણી બાજુ A. દળ તો બદલાય છે, સોરી અચળ છે એટલે એ કાઢી નાખવાનો. એને કેન્સલ, દળ કેન્સલ સમાન છે. તો કે પૃથ્વી પોતાનું દળ બદલવાનું નથી. તો હવે જે સંબંધ મળશે આપણને VP RP બરાબર VA RA. હવે વેગનો સંબંધ જોઈ છે આપણે. તો VP ના છેદમાં A બરાબર અહીંયા વધે RA ના છેદમાં RP. તો આટલું જે અંતર છે એને આપણને RP એવું કીધેલું છે અને મોટું અંતર છે એને RA એવું કીધેલું છે. રકમ તમે વાંચશો અથવા તો પહેલી આકૃતિ તમે જોશો એટલે એમાં આવું લખીને આપણને આપેલું હશે. તો RP અંતર નાનું છે, RA અંતર મોટું છે. તો આ સંબંધ ઉપરથી આપણે અહીં કઈ RA ગ્રેટર ધેન RP છે એ આપણે આકૃતિ ઉપરથી કહી શકાય. તો વેગનો સંબંધ સમીકરણ ઉપરથી કહેવાનો છે. તો જો P ધારો કે RP અહીં છેદમાં લઈ જાઉં તો વેગ અને R બે એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે એવું કહેવાય. તો અહીંયા શું લખાશે તો કે VA લેસ ધેન VP છે. RA ગ્રેટર ધેન RP હોવાથી VA લેસ ધેન VP થશે. એટલે કે આ બાજુ એનો વેગ ઓછો હશે, આ બાજુ વેગ વધારે હશે. પણ ખરેખર તો એવું થતું નથી. વેગ તો અચળ છે છતાંય આપણે આવો સંબંધ શું કામ મેળવવો? તો આપણે એવું કહેવાનું છે કે સૂર્યની સાપેક્ષમાં એ બિંદુ સૌથી દૂર છે તો આપણને એવું લાગશે કે પૃથ્વી ધીમે ફરે છે, બાકી ફરે નહીં ધીમે. P બિંદુ સૌથી નજીક છે તો આપણને એવું લાગશે કે ઝડપથી ફરે છે, બાકી ફરે નહીં. તો આ જે સંબંધ આપણે મેળવેલો છે સૂર્યની સાપેક્ષમાં છે. વ્યવહારનું ઉદાહરણ તમે લ્યો, જ્યારે તમે હાઈવે ઉપર ગતિ કરતા હશો તો દૂર દૂરની વસ્તુઓ તમને દેખાતી હોય છે. હવે તમારી બાજુમાંથી કોઈક વાહન નીકળશે તો એ વાહન ઝડપથી પસાર થઈ જશે. અથવા તો વિરુદ્ધ દિશામાં વિચારો, તમે ધારો કે આમ ગતિ કરો છો, બીજું વાહન છે વિરુદ્ધમાં આવે છે તો ખૂબ જ ઝડપથી એ પસાર થઈ જાય. પછી હવે દૂરની કોઈ વસ્તુ વિચારો, દૂર દૂર તમને મેદાન હોય મોટા, એની અંદર દૂર દૂરના વૃક્ષ દેખાતા હોય અથવા કોઈ પદાર્થ દેખાતો હોય તો એ તો સાવ ધીમે ધીમે ગતિ કરતો હોય એવું આપણને લાગશે. ખરેખર તો એવું નથી. તો એ શું થયું? ઉદાહરણ સાપેક્ષ વેગનું ઉદાહરણ છે કે દૂરની વસ્તુ અંતર મોટું છે એટલે ધીમે ગતિ કરે એવું લાગે, નજીકની વસ્તુ અંતર નાનું છે તો ફેરફાર ખૂબ જ ઝડપથી થઈ જાય એટલે ઝડપથી ગતિ કરતું એવું લાગે આપણને. તો દૂરની વસ્તુ એટલે આપણે સૂર્યનો વિચાર કરો, ચંદ્રનો વિચાર કરો, કરોડો કિલોમીટર દૂર છે, લાખો કિલોમીટર દૂર છે. તો આ જે અંતર છે
આ અંતર ઓછું, આ અંતર વધારે, તો વધારે દૂર હોય એ આપણને કેવું લાગે? ધીમું ગતિ કરતું હોય એવું. જ્યારે નજીક હોય ખૂબ જ ઝડપથી ગતિ કરતું હોય એવો આપણને અનુભવ થાય. વ્યવહારમાં આપણે વાહનોની અંદર આવું જોઈ શકાય. એટલે આપણે આ સંબંધ મેળવેલો છે. બાકી ઉદાહરણમાં બીજું કાંઈ આપણે સાબિત કરવાનું નથી. આ સમીકરણ 7મા ચેપ્ટરમાં આપણે ભણશું, અત્યારે ખાલી યાદ રાખી લેજો.